Murphy's law. Anything that can go wrong will go wrong. લગનની વાત નથી કરી રહ્યો. ઇન્ટરસ્ટેલર હું જોવા ગયો હતો with Gujaratis. The best part begins when the movie ends. મૂવી પતી જાય અને પછી તમે બહાર નીકળો and you overhear this beautiful conversations. બે આના કરતા તો ગ્રેવિટી હારી હતી લ્યા. ઓ છેલ્લે પેલી ડોહે માર ખાતી. પેલા ઇન્સેપ્શન હતું બેરે સમજેલી ના ઇન્ટરસ્ટેલર આવી ગઈ. And people were going on Facebook and Twitter and saying things like, "Oh my God, Christopher Nolan is genius. He's God. We are lesser human beings. He's from another universe. He is more than a God." અગર ક્રિસ્ટોફર નોલન ભગવાન છે, then I, the Brahma, has done કંકોડા. સારું જો મૂવીના અંદર સબટાઇટલ્સ હતા એટલે થોડા ઘણા પ્રોપર ગુજરાતીઝને મૂવી સમજ પડી. નહીં તો આપણા મેથ્યુભાઈ અમુક વખત તો પોતાની સાથે જ વાત કરે છે. Mankind was born on earth. It was never meant to die here. પણ અમુક ગુજરાતીઓ નિરાશ છે કારણ કે આ મૂવી હજુ સુધી હિન્દી ડબ્ડ વર્ઝનમાં બહાર પડી નથી. વિચાર કરો, ઇન્ટરસ્ટેલર ઇન હિન્દી, તારો કે બીચ મેં. સાઉન્ડ્સ લાઈક અ વેરી રોમેન્ટિક શાહરુખ ખાન મૂવી. This is what Interstellar means for a Gujarati. ઇન્ટરસ્ટેલરમાં વિજ્ઞાન કે ફિઝિક્સ નામની વસ્તુ છે જ નહીં લ્યા. કોમન સેન્સ હોવું જોઈએ તો પિક્ચર સમજાય. જો હું તને સમજાવું, પૃથ્વી પર છે ને મકાઈનો પાક ઘટી રહ્યો હતો એટલે એ લોકો બીજા ગ્રહ પર મકાઈ શોધવા ગયા. તો પેલા શનિ ગ્રહ ખરો ને, એક તો એનો પ્રભાવ વધારે, એમાં પણ 7:30 વખતે મેથી મારવા ગયો તો એ શનિ ગ્રહ પાસે છે ને એક દ્વાર ખુલ્યું હતું બીજી આકાશ ગંગા માટે. પેલું તારામંડળ, પેલું ગેલેક્સી કહેવાય ને, તો ત્યાં એ લોકો ગ્રહ શોધવા ગયા. પેલા મકાઈ માટે આટલા મોટા પાયે વાડકી વ્યવહાર કરાય જ નહીં લ્યા. છેક બાજુની ગેલેક્સીમાં શોધવા ગયા. એના કરતા અહીંયા ધુમાડ ચોકડી પર કેટલી મકાઈ મળી જાય છે. તો બાજુની ગેલેક્સીના ગ્રહો પર ગયા ને ત્યાં એમને કશું જ ના મળ્યું. અને એક બાજુ પૃથ્વી પર એમના બધા હગા અંબંધીઓ છે ને ડોહા થતા જતા હતા. તો ટાઈમ ઓછો હતો એટલે એ લોકો ગરગંટી તરફ ગયા. બે પેલું બ્લેક હોલ લા અને પછી સુપ કરીને મેથ્યુ જે ગરગંટીના અંદર ગયો છે ને, દળાતા એવી જગ્યાએ પહોંચી ગયો તો આખું ઓડિયન્સ સૂમ મારી ગયું એની માને કે આવું થયું લ્યા. પછી એની દીકરીની લાઇબ્રેરીમાં પહોંચી ગયો, ત્યાંથી કોન્ડોમ ડેટા મોકલ્યો, પાછો આવ્યો ત્યાં સુધી એની દીકરી એના કરતા મોટી થઈ ગઈ. બધું અંબક હતું લ્યા, કોમન સેન્સ. The future of filmmaking is very bright. ક્રિસ્ટોફર નોલનના 4 ટાબરિયાઓ છે. ખબર નહીં સાહેબને આટલી અદ્ભુત પિક્ચરો બનાવતી વખતે વચ્ચે ટાઈમ ક્યારે મળી ગયો. તો આ 4 ટાબરિયાઓમાંથી આગળ જઈને કોઈ સારી પિક્ચર તો બનાવશે જ ને. Do not go gentle into that good night.